ખેડૂત ભાઈઓ, ખેતીનું જતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે બજારમાં મળતા જીએસએફસી જે ડેપો હોય છે, સરદારનો ડેપો જ્યાં આપણે ખાતર લઈએ, ત્યાં મળતું લિક્વિડ કન્સોલ્ટિયા એનપીકે માટેનું આ કન્સોલ્ટિયા છે, એના વિશે વાત કરવાની છે. તો આ બેક્ટેરિયા છે એ તમામ પ્રકારના આપણે ખેતીમાં જે પાકો છે એના માટે ઉપયોગી છે. કઈ રીતે કામ કરે એ જોઈએ. આની અંદર છે એ એનપીકે ઉપલબ્ધ કરાવતા જીવાણુઓ હોય છે અને એનું મિશ્રણ છે. આ એક બાયો ફર્ટિલાઇઝર છે કહેવાય, કે જે જમીનની ઉર્વરતા વધારવા માટે ખાસ કરીને મદદરૂપ થાય છે. આમાં એન એટલે નાઇટ્રોજન ફિક્સિંગ કરતા જે બેક્ટેરિયા હોય છે એ હોય છે, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝ બેક્ટેરિયા હોય અને પોટાશના મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, જેને કે આ ત્રણેય વસ્તુ આમાં સાથે આપેલી છે. આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો કે 1 લીટર પાણીમાં ઘણી વખત આપણે બીજને પોટ આપવો હોય તો 100 ml છે આ કંસોટિયા છે એ નાખીને 10 કિલો બીજને છે એ પોટ આપી શકાય આમાંથી. ધરું એટલે માની લો કે ઘણી વખત આપણે ડુંગળી જેવા પાક હોય છે તો એને ધરું માટે ઉપચાર કરવો હોય તો 20 લીટર પાણીમાં છે એ 100 ml આ કંસોટિયા નાખવાના અને એના મૂળને છે 15 થી 20 મિનિટ છે આ પાણી જે બનાવેલું હોય એમાં બોળી રાખવાનું અને પછી વાવેતર કરવાનું, તો ઉગાવો પણ સારા એવો થાય છે. ત્રીજી વસ્તુ, ચાસમાં જો આપવું હોય તો 500 ml આ કંસોટિયા લેવાના, 30 થી 40 કિલો કમ્પોસ્ટ ખાતર અથવા તો આપણે ખેતરની માટી છે એમાં ભેળવી અને 1 એકર જમીનમાં આને આપી શકાય છે. ટપક માની લો કે કોઈ ખેડૂતો ધરાવતા હોય તો એમાં આપવું હોય તો 100 લીટર પાણીમાં 500 ml આ બેક્ટેરિયા નાખીને અને 1 એકરમાં છે આ પાઈ શકાય. હવે આ આપવાથી શું થાય? તો કે જમીનમાં છે જમીનની જીવંત એક્ટિવિટી જે બધી છે એ વધારે, જમીનની ફળદ્રુપતા વધે, ખેતીમાં જે આપણે ખાતરનો ખર્ચ ઘટે. તો આ વસ્તુ કિંમતમાં એકદમ નાની છે, મારા ખ્યાલથી 200 થી 250 રૂપિયાની આસપાસમાં લીટર આવતી હશે, પણ ઉપયોગી ખૂબ ખેડૂત ભાઈઓ માટે છે. તો ખેડૂત મિત્રો, આપણે આને ઉનાળુ અથવા તો શિયાળુ પાકમાં ઉપયોગ કરી શકીએ. આભાર.